જેનું બધું જ પવિત્ર હોય એવો કોઈ પ્રાણી હોય તો એ ગાય છે, જેનો પોંદડો, ગૌમૂત્ર અને એના શ્વાસના ધબકારા, એના શરીરનું હવામાન, એ બધું જ પવિત્ર છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણ 11 વર્ષથી 52 દિવસની ઉંમરે એમાં બાળપણ 2-4 વર્ષ જે કાઢ્યા હોય તે બાકીના બધા જ વર્ષો એણે ગાયોમાં લગાડ્યા હતા. એટલે 24 અવતારમાં મહાન ક્રાંતિકારી કોઈ અવતાર. ભગવાન બધામાં ભગવાન, એક ને એક. પણ કેમ હોર્સ પાવર, અમુક હોર્સ પાવરની લાઈન, અમુક હોર્સ પાવરની લાઈન, એમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન રામચંદ્ર, પણ લીલા પુરુષોત્તમ એ ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ કહેતા હતા કે ગાયમાંથી ન મેળવી શકાય એવું કંઈ છે જ નહીં. સારી વસ્તુ કોઈ પણ મેળવી શકાય, શુભ વસ્તુ એમાંથી બધું જ મળી શકે. અને એ રાષ્ટ્રીય પ્રાણી છે. ભગવાન કૃષ્ણ તો એને વિશ્વભરના પ્રાણી કહેતા હતા કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી શકે. જેમ દેવલોકમાં કે યમદગ્નિ ઋષિ પાસે, પરશુરામના પિતા યમદગ્નિ, એની પાસે કામધેનુ ગા હતી, અને કામધેનુ ગાથી રાજા રજવાડા છે સ્વાગત ન કરી શકે એવી રીતનું સ્વાગત કરી શકતા હતા. તો ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. અને દેવતાઓ વિશે હજી જેને કોઈને ખબર ન હોય કે ગમ ન પડતી હોય, તો જેટલા સાત્વિક ભાવ અને સાત્વિક શક્તિ હૃદયમાં મેળવવી હોય તો એ ગાય દ્વારા, એના દૂધ દ્વારા, એના હવામાન દ્વારા પણ મળી શકે. અને આશીર્વાદ દ્વારા તો અસંભવ પણ સંભવ થઈ શકે. ગાયના હૃદયને કોઈ ખૂબ પ્રસન્ન કરે, એને રાજી રાખે, તો અસંભવ લાગતી બાબતો ઘણા હરેરી ગયા આ તો થઈ જ ન શકે, એ પણ થઈ શકે છે.